પ્રોહિબિશનના વિવિધ ગુનામાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. 73,000થી વધુ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ડાકોર પોલીસ મથકે વર્ષ 2022-23-24ના 35 જેટલા પ્રોહિબિશન ગુનામાં પકડાયેલ 73,000થી વધુ દારૂની બોટલનો આજરોજ ગળતેશ્વર ખાતે નાશ કરવામાં આવ્યો. જો વાત કરવામાં આવે તો આશરે 73 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર ચિસ્તી, ડાકોર, ખેડા. જી આપનો પરિચય. હું વીઆર વાજપાઈ, ડીવાયએસપી નડિયાદ ડિવિઝન. ખેડા જિલ્લાના ગલતેશ્વર ખાતે આજરોજ જે પ્રોહિબિશન મુદ્દામાલ હોય નામદાર કોર્ટના હુકમથી જેને નાશ કરવાની મંજૂરી મળેલી છે તે બાબતે એસડીએમ ઠાસરાના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવેલી, જેની અંદર એસડીએમ ઠાસરા સાહેબ અને નશાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાયએસપી નડિયાદ તરીકે હું હાજર રહેલ છું. આ ડાકોર પોલીસ સ્ટેશનના કુલ 35 જેટલા ગુનાનો 73,323 બોટલોનો જે મુદ્દામાલ છે તે નાશ કરવામાં આવેલ છે. કુલ લગભગ 73 લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજરોજ નાશ કરવામાં આવવાનો છે.